આચાર્યજી, આમાં એક વાત એ આવે છે કે જે નિયમિત આદર્શો છે તે એક્ટર એક્ટ્રેસનો ભેદ કરી લેશે કે સારું. આનાથી પ્રભાવિત થઈ રહ્યા છો, તમે ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છો, પરંતુ તે જ વસ્તુને એક કવર બનાવીને જેમાં કે મોટિવેશનલ છે, કોચિંગ ઇન્ડસ્ટ્રી ચલાવી રહ્યા છે, તો એને સવાલ પૂછવો લોકોને લાગે છે કે એને તમે સવાલ ત્યાં સુધી નહીં કરી શકો કે જ્યાં સુધી તમે નૈતિકતાને સવાલ નથી પૂછી રહ્યા. તમે જો સ્વીકાર કરી જ લીધું છે કે દૂધ સારી વસ્તુ છે, તો હવે જે કોઈ દૂધ વેચી રહ્યા હશે એની પાસેથી ખરીદશો. પણ જો તમે સ્વીકાર કરી લીધું છે કે ફલાણું પુસ્તક બહુ સરસ છે, જે પણ કોઈ એ પુસ્તક વેચતું હશે તેને તમે પૈસા આપશો જ. જેને પૈસા આપી રહ્યા છો એને નથી લૂંટ્યા તમને. જેણે તમારા મનમાં એ વાત બેસાડી કે ફલાણું પુસ્તક કે ફલાણી ધારણા બહુ મોટી વાત હોય છે, એને લૂંટ્યા હતા તમને, એને લૂંટ્યા છે તમને. વાત સમજી રહ્યા છો ને? ઉદાહરણ તરીકે કોઈ શાંત થઈને કહી રહ્યું છે કે જો બેટા, જિંદગીમાં આવું કરો, તેવું કરો. હવે આ છબી તમારા મનમાં બાળપણથી બેસાડવામાં આવી છે. આ રીતે જે લોકો બોલે છે ને તે સારી વાતો બોલે છે, તો પછી જે પણ કોઈ જિંદગીભર તમને મળશે, ભલે તે કચરો વાત કહી રહ્યો હશે, પરંતુ તે એક રીતે કહી રહ્યો હશે, ખાસ અંદાજમાં એક ખાસ અંદાજમાં કહી રહ્યો હશે, તો તમે એને માની લેશો. આ જેટલા પણ મોરલ સેલર્સ હોય છે તે તમને કોઈ નવી વાત નથી વેચી રહ્યા. એ તમને એ જ વાતો વેચે છે જે તમને 5 થી 7 વર્ષ સુધીની ઉંમરમાં પહેલાથી જ કહેવામાં આવી હતી, અને તમે તે વાતોની આગળ માથું ઝુકાવી દીધું હતું, કેમ કે તમે એટલા નાના હતા કે તમે ચકાસણી કરી જ નહોતા શકતા. તો તે સિદ્ધાંત તમે પહેલા જ માની લીધેલા છે કે એ તો બરાબર જ છે. હવે જિંદગીભર જો કોઈ મળશે એ સિદ્ધાંતના પ્રતિનિધિ, તમે તરત જ એની સામે નમી જશો. એની સામે નથી નમ્યા. જે તમારી સાથે બાળપણમાં થયું હતું ને, તમે 5 વર્ષના 7 વર્ષના હતા, બહુ તો 10 વર્ષના હતા, અને તમે નમી ગયા હતા. ઉદાહરણ માટે કે અંકલજી જ્યારે પણ આવે ત્યારે જલ્દીથી નમસ્તે કરો અને માથું નમાવો, અને આ કરો કે આવે ફલાણું તો પગે લાગો. હવે તે વાત ત્યારે સ્વીકાર કરી લીધી હતી. ના સ્વીકારત તો એક થપ્પડ ખાત. તમે નાના એવા હતા. હવે જિંદગીભર એ પ્રકારના લોકો જ્યારે પણ તમારી સામે આવશે, તમે થોડા થોડા બંધાયેલા અનુભવ કરશો. તરત તમને એક દબાણ લાગશે એવા લોકોની સામે. તે દબાણ એની હાજરીથી નથી, તે દબાણ તમારામાં બાળપણથી જ નાખી દેવામાં આવ્યું હતું. તે માણસ બસ એ દબાણનો એક નવો પ્રતિનિધિ છે.